હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુજ વ્લોગ. આજે આપણે બનાવીશું ફરાળની બટેટા અને શિંગદાણાની સૂકી ભાજી. આજે આપણે એક અલગ રીતથી જ કુકરની અંદર અને ખૂબ જ ઝડપથી થઈ જાય તેવી રીતે સૂકી ભાજી બનાવવાના છીએ. અહીં મેં સામગ્રીમાં 3 મીડિયમ સાઇઝના બટેકા ઝીણા સમારી લીધા છે, એક નાની વાટકી જેટલા શિંગદાણા, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાં અને આદુની 1 ચમચી જેટલી પેસ્ટ, થોડો લીંબુનો રસ, થોડા કઢી પત્તા અને ઝીણું ખાંડેલું જીરું અને તીખા લઈ લીધા છે. થોડી ખાંડ લીધી છે સ્વાદ માટે, જેથી ખાટું મીઠું ને સરસ થાય. તો ચાલો બનાવીએ શીંગ બટાકાની સૂકી ભાજી. સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી અને કુકર મૂકી એમાં 2 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે. પૂરા 2 ચમચા આપણે ભરીને લેશું, નાના છે એટલે, કેમ કે તો જ ટેસ્ટમાં પણ સારું લાગશે. 2 ચમચા તેલ લીધા પછી આપણે એની અંદર થોડું જીરું નાખી દેવાનું છે. આ જે સૂકી ભાજીનો વઘાર જીરુંથી કરીએ તો ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. આપણી આ કુકરમાં બનાવવાની રીત થોડી અલગ અને યુનિક છે. તમારે ઝડપથી અને ઉતાવળથી કોઈ ફરાળ બનાવવું હોય તો તમે તાત્કાલિક આ રીતે બનાવી શકો છો. જીરું નાખ્યા પછી આદુ મરચાંની પેસ્ટ નાખી અને ઝીણા સમારેલા બટાકા છે એને આપણે આની અંદર નાખી દેવાના છે. કુકરની અંદર આપણે બટાકા છે એ ઉમેરી દઈએ, જેથી કરીને તેલની અંદર કકડી અને સૂકી ભાજીના બટાકા છે એ પણ ચડી જાય. બટેટાને આ વઘારની અંદર ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી એના ઉપર 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ખોલી તેમાં આદુ મરચાંની પેસ્ટ, ખાંડેલા જીરું તીખા તથા થોડા મીઠા લીમડાના પાન આપણે ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ ઉમેરવાની છે અને પછી બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ફરીથી કુકરના ઢાંકણને આપણે અડધી મિનિટ જેટલું જ બંધ કરવાનું છે, જેથી આ મસાલા છે એ સારી રીતે અંદર ચડી જાય. અને થોડીવાર પછી તમે ઢાંકણ ખોલી એમાં 4 થી 5 ચમચી જેટલું આપણે પાણી ઉમેરવાનું છે, જેનાથી પાણી ઉમેરવાથી આ બધી જ વસ્તુ સારી રીતે ચડી જશે. અને પછી ઢાંકણ ઢાંકીને 1 સીટી વગાડી લેવાની છે. આપણે 1 સીટી વગાડી લઈએ એટલે તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ શીંગ બટાકાની સૂકી ભાજી. હવે જો આપણે કુકર ખોલીને ચેક કરીએ તો બટાકું છે એ કેવું સરસ મજાનું ચડી ગયું છે. હવે કાચું છે નહીં સહેજે, અને પછી એમાં તરત જ શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈએ અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. અને છેલ્લે એના અંદર આપણે લીંબુનો રસ પણ ઉમેરી દઈએ. લીંબુનો રસ ઉમેરી અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ શીંગ બટાકાની ખીચડી. આ ખીચડી ખૂબ ઝડપથી તૈયાર થાય છે અને જ્યારે પણ ફરાળ હોય અને તાત્કાલિક રીતે બનાવવાની થાય તો તમે આવી રીતે બનાવી શકો છો. આમાં તમારે બટેકા ફોલવાના કે બાફવાના એવી કોઈ ઝંઝટ છે નહીં અને તાત્કાલિક રીતે તમે આ સૂકી ભાજી બનાવી શકો છો. અને આ રીતે બનાવેલી સૂકી ભાજી લચકો નથી થઈ જતી, છૂટી છૂટીને ફરસી સરસ લાગે છે. મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે, તો મને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરો. આવજો.